ડીજે હોય નહીં વાત તો જો પતંગ ચગાવવાના પૈસા નથી હમણાં મારી પાસે. We are not like into Jaleshwar village. જય માતાજી મિત્રો, તો બધાને હેપી ઉત્તરાયણ ને અમે બધા ભાઈબંધો હવે ઢાબે ચડી ગયા છે. બરાબર મોજ મસ્તી કરી લીધી, પતંગો ચગાઈને આ જુઓ ખાલી આ ખેંચ મારીને જ કાપ્યા અમે તો. ઢીલ દેવાવાળી તો વાત જ નહીં કરવાની અમારી પાસે. જો આ ચાયલી ને પેલી ચાયલી આ વ્હાઈટ કલર એ જાય ને આ ભાઈબંધ કાનનો મારી હાથે મગજમારી કર્યા કરે. જુઓ ખાલી મારી પતંગ ચગવા નહીં દેતો એ રીતો. મારી બહુ જ ઊંચે છે ને એને મારી હાથે પેટ લાખવો હતો. મેં કીધું એકી ઢાબે બબ્બે પેટ ના નખાય ભાઈ, બીજાની કાપ જા. પછી એને મોકલી દીધો ને મેં તો મસ્ત કાપી નાખી 2-3 ને હવે બિલ્લુભાઈ લાડવા લઈને આવી ગયા મમરાના, એટલે અમે મસ્ત લાડવા ખાઈ લીધા. ફરી પાછા પતંગો ચગાવાઈ જા ને એટલો શું કેટલા પતંગ ચગાવવાના પૈસા નથી હમણાં. ઉત્તરાયણની મોજ એટલે ડાન્સ તો કરવો જ પડે ને. આ જીગાભાઈને એમની છોકરી ડાન્સ કરે છે ને આ મારો ભાઈબંધ કાનનો પીપોળા વગાડીને લોકોને હેરાન કરે છે. ને આ બિલ્લુએ પાછી પતંગ ચગાવી દીધી ને પાછળ પીકે ભાઈ ફિરકો પકડીને ઊભેલા છે. જુઓ ખાલી ને આ છત્રી તો એટલી ડેન્જર લાગેલી છે મારી પર. ને આ ટેટલો હું ડાન્સ કરવાનો કે હું લાવો દક્ષાભાઈ ને તેજસ ડાન્સ કરે છે ને હવે અમે ચાલ્યા આ ભાઈ પાસે. આ ભાઈ મને બહુ હેરાન કરતો હતો, પતંગ ચગાવવા નહોતો દેતો ને આ બધા પબ્લિક આવેલી છે દૂર ગામોથી પતંગ ચગાવવા માટે એટલે ઢાબે. તો મજા આવી ગઈ હતી મિત્રો ઉત્તરાયણ કરવાની તો. અને ઉત્તરાયણની સાથે સાથે ચીકી ને મમરાના લાડુ ને બધું બહુ ખાધું અમે તો. ને આ ટેડલાની કપાઈ ગઈ મારા ભાઈની કપાઈ ગઈ. હવે દોરો વીટે છે ને બિલ્લુ શાંત થઈને બેસી ગયો, બિચારાની પતંગ કપાઈ ગઈ છે. ને હવે આ જીગાભાઈ પાસે અમે આવી ગયા, ડીજેના માલિક. આજે ડીજે ચડાવેલું છે એનું બાજુમાં જે દેખાય ને ડીજે તે આ ભાઈનું છે. મફત જ વગાડે છે ને મફત સેવા આલે છે એટલે સારું છે યાર. અમારે જલસા પણ આ પંકજભાઈ પેલા લગ્નમાં જે આપણે હતા ને મેઇન કારીગર તે આ ને આ તેજલો આપણો ભાઈબંધ ખાસ. ને હવે અમે મસ્ત મોજ કરીને ગરબા ને એવું બધું ગાયું ને ડાન્સ બાન્સ કર્યો. ને આ બિલ્લો બાજુ મારી છત્રી લઈને બેસી ગયો યાર, મને પહેરવા નહીં દેતો. મને કે લાવ હું પહેરું. મેં કહું સારું દે યાર. ખેંચ મારતા આવડતું નહીં ભાઈબંધને ને ઢીલ છોડીને પતંગો કાપે છે. ના હાલા મજા કરું, બહુ ખેંચીને કાપી એને તો યાર મજા આવી ગઈ આજે તો. ને આ ડીજે આવડે બંધ છે આવડે કેમ કે લાઇટ જતી રહેલી છે યાર, શું કરે એટલે થોડે શાંતિથી ફોટો પડાવ્યો અમે તો. ને આ એટલામાં યોગેશભાઈ આવ્યા, એમની ઇંગ્લિશ સાંભળી લઈએ આપણે. હા ઇંગ્લિશમાં બોલી ઇંગ્લિશમાં બોલવું પડે. આઈ એમ ફાઇન. We are not like into Jaleshwar village. Into not like into problem. You are the problem. યોગેશભાઈ તો જબરજસ્ત ઇંગ્લિશ ફાઈડી યાર. તો આપણે એમનો થોડો ડાન્સ બી એન્જોય કરી લઈશું હવે. હા મિત્રો યોગેશભાઈનો ડાન્સ પહોંચ્યો એટલે હાંજ પડી ગઈ મિત્રો. અને આ ઋતુરાજ તો શાક લઈને કાનનો દોડ કરે છે ને એને તો ઢાબા પર ડીજે વાગતું હતું એટલે બહુ મજા પડી ગઈ યાર. જોવો તો ખરા હા મારી પાછળ દોડે છે. મેં કીધું બસ એને તો ફુગ્ગા ને પતંગો મળી ગઈ એટલે તો ખુશ થઈ ગયો. જોવો તો ખરા હા ચશ્મા લગાવીને આવ્યા જ બાપુ આજે તો. ચાલ તો ઋતુ એક પપ્પી કરવા દે ડેડીને. વેરી ગુડ. અને હવે હાંજ થઈ ગઈ મિત્રો, રાત પડવાની. હવે જુઓ ને આ મારા ભાઈબંધો હવે ડીજેમાં ડાન્સ કરવાની તૈયારી કરે છે બધા. જો આ પિન્ટો આ બિલ્લુ હવે કમ્પ્લીટ જ ડાન્સ કરવાની તૈયારી છે. ને એટલા માટે આ દિવાળીનો માહોલ હોય એવું લાગવા ભાઈ. જો જુઓ તો ખરા ભરૂચની અંદર ઓહો કેટલી બધી આકાશબાજી ઉડે છે, કેટલા બધા ફટાકડા ફૂટે છે આકાશમાં. જુઓ તો ખરા ઓહો દિવાળીને ઉત્તરાયણ આપણે તો એક જ દિવસમાં ઉજવી લાગી છે મિત્રો એવું લાગે છે મને તો. તમે આ આકાશમાં જે ફટાકડા ફૂટે છે એને એન્જોય કરો મિત્રો. કેટલા મસ્ત નજારો છે આકાશની અંદર. એવું લાગે છે કે રાતના દિવાળી કરી નાખી ને સવારે ઉત્તરાયણ કરી નાખી. એક જ દિવસમાં બબ્બે તહેવાર ઉજવી નાખ્યા. ભરૂચનો આ નજારો કેટલો સુંદર છે તમે જુઓ તો ખાલી. ને તમારા પણ શહેરમાં ને તમારા પણ ગામમાં જો આ જ રીતે ફટાકડા ફૂટતા હોય મિત્રો તો કમેન્ટમાં જણાવી દેજો. ને આ બધા મારા ભાઈઓ હવે તૈયારી કરે છે ગરબા અને ડાન્સ કરવાની. પણ હવે એકાદું પતંગ આવીને લૂંટી લે એની રાહ જોઈએ છે આ જીગાભાઈ ને બધા રાહ જોઈએ છે. જોવા છેલ્લે એક પતંગ તો મિત્રો આવી હતી જ મારા હાથમાં. બહુ જ ભાર દોરીએ પકડી હતી પણ મેં એને છેલ્લે ગાંઠ મારીને દોરા જવા દીધા અને પછી એને છોડી દીધી. તો મિત્રો આ તમે જોઈ શકો છો અમે પણ છેલ્લે મસ્ત મજાના ફટાકડા ફોડ્યા અમારા ઢાબા પરથી જ. કેટલા મસ્ત ફટાકડા ફૂટે તમે જોવા ખાલી ને એન્જોય કરો ફટાકડાને. જુઓ ખાલી હા